હેલો એવરીવન, નમસ્કાર. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે એકમલક્ષી અર્થશાસ્ત્રમાં સોશિયલ વેલફેર ફંક્શન એટલે કે સામાજિક કલ્યાણનું વિધેય એના વિશે જોશું. એમાં 3 વિધેય જે છે એ ઇમ્પોર્ટન્ટ છે અને એના પછી આપણે થિયરી ઓફ સેકન્ડ બેસ્ટ વિશે પણ જોશું. બરાબર. તો સૌથી પહેલાં આપણે સામાજિક કલ્યાણનું વિધેય જોઈએ. તો પહેલું વિધેય જે છે એ બર્ગસન નામના અર્થશાસ્ત્રીએ આપેલું હતું 1938માં. એમાં તેઓએ આ સોશિયલ વેલફેર ફંક્શન ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ યુટિલિટી ઓફ એ, યુટિલિટી ઓફ બી અને યુટિલિટી ઓફ સી. યુટિલિટી ઓફ સી. બરાબર. આ જે છે બર્ગસનનું સોશિયલ વેલફેર ફંક્શન એટલે કે સામાજિક કલ્યાણનું વિધેય, એમાં યુટિલિટી એટલે દૃષ્ટિગુણ. બરાબર. અને અહીંયા જે છે એ ઓર્ડિનલ અપ્રોચ. ઓર્ડિનલ અપ્રોચ એટલે આપણે આપણા સંતોષને રેન્ક આપી શકીએ, ઓર્ડર આપી શકીએ કે આ વસ્તુથી આ વસ્તુ મને વધારે પસંદ છે. એવી રીતના આપણે આપણી યુટિલિટીને એટલે કે આપણા સંતોષને રેન્ક આપી શકીએ છીએ. બર્ગસન નામના અર્થશાસ્ત્રીનું સામાજિક કલ્યાણનું વિધેય એ ઓર્ડિનલ અપ્રોચ ઉપર આધારિત છે. હવે આપણે બીજું સામાજિક કલ્યાણનું વિધેય જોઈએ તો એને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનું સામાજિક કલ્યાણનું વિધેય કહી શકાય. એમાં ક્લાસિકલ ઇકોનોમિસ્ટમાં બેન્થામ, પછી માર્શલ અને પીગુ, આ 3 અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે. અને પીગુ, આ 3 અર્થશાસ્ત્રીઓએ જે સામાજિક કલ્યાણનું વિધેય આપેલું હતું એ કાર્ડિનલ અપ્રોચ. આપણે પહેલાં લેક્ચરમાં જ ભણેલું હતું માર્શલની કાર્ડિનલ અપ્રોચ. કાર્ડિનલ એટલે સંખ્યાવાચક અને આ જે છે એ ક્રમવાચક, કે આપણે સામાજિક કલ્યાણને ક્રમ આપી શકીએ અને ઓર્ડરમાં ગોઠવી શકીએ. બરાબર. તો અહીંયા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનું સામાજિક કલ્યાણનું વિધેય એ એવી રીતના છે કે યુટિલિટી ઓફ 1 પ્લસ યુટિલિટી ઓફ 2 એટલે પહેલા વ્યક્તિનો દૃષ્ટિગુણ વત્તા બીજા વ્યક્તિનો દૃષ્ટિગુણ. આવી રીતના આપણે સમાજના બધા જ વ્યક્તિઓના દૃષ્ટિગુણનો સરવાળો કરશું તો આપણે સામાજિક કલ્યાણનું વિધેય મળશે. એટલે અહીંયા પ્લસ છે એનો મતલબ આ ફંક્શન જે છે આ સોશિયલ વેલફેર ફંક્શન એટલે સામાજિક કલ્યાણનું વિધેય યુટિલિટી ઓફ 1 પ્લસ 2 આ જે છે એ પરફેક્ટ સબસ્ટિટ્યૂટ બતાવે છે. બરાબર. આપણે ઉત્પાદનમાં જોયું હતું એવી રીતના કે પ્લસ હશે તો એ પરફેક્ટ સબસ્ટિટ્યૂટ બતાવશે અને મિનિમમ હશે તો એ એલ શેપ બતાવશે. બરાબર. તો અહીંયા પણ એવી જ રીતના છે કે આપણે જ્યારે યુટિલિટી આવી રીતના આકૃતિમાં દોરશું અહીંયા આ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની યુટિલિટી એટલે કે સંતોષ સોશિયલ વેલફેર ફંક્શન, તો એ આવી રીતના આપણે પરફેક્ટ સબસ્ટિટ્યૂટમાં જેવી આકૃતિ દોરેલી હતી એટલે સંપૂર્ણ અવેજી વસ્તુઓની, એવી જ રીતના અહીંયા કાર્ડિનલ અપ્રોચમાં એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનું સામાજિક કલ્યાણ વિધેય જે છે એ આપણે આવી રીતના પરફેક્ટ સબસ્ટિટ્યૂટ એટલે યુટિલિટી ઓફ 1 અને યુટિલિટી ઓફ 2 બરાબર આવી રીતના આપણે દોરી શકીએ. અને જ્યારે આપણે ત્રીજા અર્થશાસ્ત્રની વાત કરશું રોલ્સિયન વેલફેર ફંક્શન, તો એ જે વેલફેર ફંક્શન આપેલું હતું એ મિનિમમ ઓફથી આપેલું હતું કે મિનિમમ ઓફ યુટિલિટી ઓફ 1, 2, 3 બરાબર આવી રીતના. તો હવે આ મિનિમમ હશે તો મિનિમમ હોય બરાબર ત્યાં આકૃતિ કેવી હશે? એલ શેપની. તો અહીંયા રોલ્સિયન વેલફેર ફંક્શન એટલે સામાજિક કલ્યાણનું સિદ્ધાંત, એમાં આકૃતિ જે છે એ આવી રીતના એલ શેપમાં હશે. બરાબર. વેલફેરનું. હવે આપણે આને વિસ્તારમાં જોઈએ.
રોલ્સિયન વેલફેર ફંક્શન એટલે કે સામાજિક કલ્યાણના સિદ્ધાંતમાં આ મિનિમમ ઓફ યુટિલિટી એટલે કે અહીંયા ગરીબ લોકોની યુટિલિટી એટલે કે તૃષ્ટિગુણ, ગરીબનો તૃષ્ટિગુણ એ વધારવાનું એવું કહેવામાં આવેલું હતું. એટલે અહીંયા જે છે એ બોટમ અપ અપ્રોચ જે છે એ વાપરવામાં આવે છે. એટલે બોટમમાં કોણ હોય છે? ગરીબ. ગરીબના તૃષ્ટિગુણમાં વધારો કરવાનું એટલે કે અહીંયા મિનિમમનું મેક્સ કરી દેવાનું. એટલે મિનિમમ એટલે કે જે લોકો ગરીબ છે એનો તૃષ્ટિગુણ મેક્સ એટલે કે વધારે કરી દેવાનું. એટલે મિનિમમ ઓફ યુટિલિટી, આમાંથી જેની યુટિલિટી મિનિમમ હશે એને આપણે મેક્સિમમ કરશું. એ રોલ્સિયન સામાજિક કલ્યાણનું વિધેય કહે છે. અને જ્યારે આપણે બર્ગસન અને સેમ્યુલસન, પહેલું જે આપણે સામાજિક કલ્યાણનો સિદ્ધાંત જોયો, બર્ગસન અને સેમ્યુલસન સામાજિક કલ્યાણનો સિદ્ધાંત અથવા તો સામાજિક કલ્યાણનો વિધેય, એમાં એ જે છે એ ઓર્ડિનલ એટલે કે રેન્કવાળી અપ્રોચનું કહે છે. એટલે રેન્કવાળી અપ્રોચનું કહે છે એટલે અહીંયા શું થશે કે આપણે આઈસી ડ્રો કરવો પડશે. બરાબર, આપણે આવી રીતના આઈસી ડ્રો કરીને સોસાયટીનો વેલફેર એટલે સમાજનું કલ્યાણ દર્શાવી શકીએ છીએ. આપણે અહીંયા આકૃતિમાં આ જે છે એ સોસાયટી પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર, આ જે છે એ સોસાયટી પ્રોડક્શન ફ્રન્ટિયર અને એને ટેન્જન્ટ આપણે સોસાયટીનો ઇન્ડિફરન્સ કર્વ, આ બંને પોઈન્ટ જ્યાં મીટ થશે ત્યાં સોસાયટીનો વેલફેર થશે. બરાબર, આવી રીતના આપણે બર્ગસન સેમ્યુલસનનું સામાજિક કલ્યાણનું વિધેય સમજી શકીએ. હવે તમને પ્રશ્ન થશે કે પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર એટલે શું? તો પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર એટલે આ પોઈન્ટ ઉપર આપણે આકૃતિ દોર્યું એમાં આ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે, બધા જ પોઈન્ટ જે છે પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર ઉપરના એ પોઈન્ટ ઉપર આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. બરાબર, અને આઈસી વિશે એટલે તટસ્થ વક્ર વિશે તો આપણે ભણેલું જ છે કે તટસ્થ વક્ર ઉપર પણ સમાન સંતોષ આપતા બિંદુઓ હોય છે. તો અહીંયા શું કહેવા માંગે છે કે જ્યાં પ્રોડક્શન અને કન્ઝમ્પશન એ બંને જ્યાં સેમ થશે ત્યાં સમાજનું કલ્યાણ જે છે એ મેક્સિમમ થશે. બરાબર, એટલે સમાજનું કલ્યાણ વધશે. એટલે આવી રીતના જે છે એ પ્રોડક્શન અને કન્ઝમ્પશનનું ઇક્વિલિબ્રિયમથી સામાજિક કલ્યાણનું વિધેય આપેલું છે બર્ગસન અને સેમ્યુલસને. બરાબર, હવે આપણે બીજું જોઈએ સામાજિક કલ્યાણનું વિધેય ક્લાસિકલ્સ અર્થશાસ્ત્રીનું એટલે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનું. તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ શું કીધું હતું કે સોશિયલ વેલફેર ફંક્શન એટલે કે સામાજિક કલ્યાણનું વિધેય જે છે એ આપણે એવી રીતના પ્રાપ્ત કરી શકશું કે યુટિલિટી ઓફ 1 + 2 + 3 એટલે બધા જ પર્સનની યુટિલિટી જે છે એને એડ કરવાની છે અહીંયા. તો હવે અહીંયા એડ કરીએ છીએ તો એ જે છે એ પરફેક્ટ સબસ્ટિટ્યૂટ બતાવે છે. એટલે આનો ગ્રાફ જે છે એ પરફેક્ટ સબસ્ટિટ્યૂટ જેવો થશે એટલે કે આવી રીતના સીધી લાઈન. બરાબર, એમાં પણ આપણે પ્રોડક્શન ફંક્શનમાં પણ આવી રીતના પ્લસ આપેલું હશે તો એને તમારે પરફેક્ટ સબસ્ટિટ્યૂટનો કેસ ગણવો એટલે કે સંપૂર્ણ અવેજી વસ્તુ. બરાબર, હવે આપણે વાત કરીએ ત્રીજા સામાજિક વિધેયની. ત્રીજું સામાજિક વિધેય છે એ રોલ્સિયન નામના અર્થશાસ્ત્રીએ આપેલું છે. અને એનું જે સામાજિક કલ્યાણનું વિધેય છે એ મિનિમમથી સ્ટાર્ટ થાય છે. અને જ્યારે મિનિમમથી સ્ટાર્ટ થશે તો એને આપણે પરફેક્ટ કોમ્પ્લિમેન્ટનો કેસ કહી શકશું. બરાબર, કે મિનિમમ ઓફ યુટિલિટી ઓફ 1, યુટિલિટી ઓફ 2 એવી રીતના. બરાબર, તો અહીંયા જે છે એ જે પર્સન મિનિમમ એટલે કે જે ગરીબ છે એનો તૃષ્ટિગુણ વધારે કરવાનું કહે છે. અને જ્યાં મિનિમમ હશે ત્યાં તમારે પરફેક્ટ કોમ્પ્લિમેન્ટરીનો કેસ જાણવો. પરફેક્ટ કોમ્પ્લિમેન્ટરી એટલે
સંપૂર્ણ પૂરક વસ્તુ, પૂરક વસ્તુ. આ થિયરી શું કહેવા માંગે છે? આ થિયરી જે છે એ લેંગસ્ટર નામના અર્થશાસ્ત્રીએ 1956માં આપેલી હતી. આ થિયરી જે છે એ શું કહેવા માંગે છે કે આપણે પેરેટોની ઇષ્ટતમ સપાટીએ ના પહોંચી શકતા હોઈએ તો આપણે સેકન્ડ બેસ્ટ ઓપ્શન જે છે એ પણ આપણા માટે બેટર રહેશે, એ આપણે બેટર પોઝિશન ઉપર લઈ જશે. બરાબર. અહીંયા લેંગસ્ટર નામના અર્થશાસ્ત્રી એમ કહે છે કે જો આપણે પેરેટોની ઇષ્ટતમ સપાટીએ ના પહોંચી શકીએ તો સેકન્ડ બેસ્ટ ઓપ્શન એટલે કે બીજો સારો વિકલ્પ જે છે એ પણ આપણે બેટર પોઝિશન ઉપર લઈ જશે, એટલે સારી સ્થિતિમાં લઈ જશે. બરાબર. હવે આજ આપણે આકૃતિમાં જોઈએ તો બરાબર. અહીંયા જે છે એ બિંદુ અને અહીંયા જે છે એ બી બિંદુ, અહીંયા ઈ બિંદુ અને અહીંયા એચ બિંદુ. હવે આપણે અહીંયા શું છે કે પોઈન્ટ એ થી લઈને પોઈન્ટ એચ સુધી આપણે જવું હશે. બરાબર. આ જે છે એચ બિંદુ એ પેરેટો ઓપ્ટિમલ છે, કારણ કે અહીંયા પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર જે છે, આ કોન્કેવ કર્વ જે છે પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર અને આ આઈસી એટલે ઇનડિફરન્સ કર્વ એટલે તટસ્થ વક્ર, અને આ જે છે એ ઉત્પાદન શક્યતા વક્ર, એ બંને ટેન્જન્ટ છે આ એચ બિંદુ ઉપર. એટલે આ એચ બિંદુ જે છે એ પ્રોડક્ટ મિક્સ એફિશિયન્સી બતાવે છે. આપણે પેરેટોના વિડીયોમાં પેરેટોની ઇષ્ટતમ સપાટીવાળા વિડીયોમાં માર્જિનલ કન્ડિશન એટલે કે સીમાંત શરત જોઈ હતી. એમાં ત્રીજી કન્ડિશન હતી પ્રોડક્ટ મિક્સ એફિશિયન્સી. એમાં જ હતું ને કે કન્ઝ્યુમર અને પ્રોડ્યુસરની ઇક્વિલિબ્રિયમ જે છે એ સમાન હશે એ આપણી સીમાંત શરત ત્રીજી છે. બરાબર. તો અહીંયા જે છે એ અહીંયા ઉત્પાદક શક્યતા વક્ર અને આઈસી એટલે કે ઉત્પાદકની સમતુલા અને ગ્રાહકની સમતુલા એ અહીંયા એચ બિંદુ ઉપર છે. એટલે પેરેટો ઇફિશિયન્ટ પોઈન્ટ છે અને આપણે એચ બિંદુ ઉપર પહોંચવાનું છે. બટ આપણે એથી લઈને એચ સુધી જવું છે. બરાબર. તો આપણે નહીં જઈ શકીએ, કારણ કે આપણા પાસે જે નવો પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર જે છે એ આ પહેલો પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર નહીં, પણ હવે આપણા પાસે એક નવો પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર છે જે આવી રીતના છે. એ ગ્રીન લાઇનમાં દોરેલો છે. બરાબર. એ ગ્રીન લાઇનવાળો જે છે એ ન્યૂ પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર છે આપણા માટે.
હવે આપણે એ બિંદુથી એચ બિંદુ ઉપર નહીં જઈ શકીએ, કારણ કે એ પ્રોડક્શન પોસિબિલિટીથી બહાર છે, બરાબર. તો અહીંયા આપણે નહીં જઈ શકીએ, એ આપણા માટે ફિઝિબલ નથી. આ પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર ઉપર એ બિંદુ છે, અહીંયા આઈસી જે છે એ ટેન્જન્ટ છે. તો આ ઈ બિંદુ જે છે એ આપણા માટે સેકન્ડ બેસ્ટ ઓપ્શન છે, બરાબર. એટલે આ એ બિંદુ કરતાં ઈ બિંદુ જે છે એ આપણે વધારે સારી પોઝિશનમાં લઈ જઈ શકશે. હવે તમને એમ થશે કે આ એ બિંદુ અને આ બે બિંદુ એ બંને પણ જે છે એ આ રેખા ન્યૂ પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર ઉપર જ છે. તો અહીંયા શું કામ સમતુલા અથવા તો સેકન્ડ બેસ્ટ ઓપ્શન નથી? તો આ એ બિંદુ અને બે બિંદુની વાત કરીએ તો આ પ્રોડક્શન પોસિબિલિટી કર્વ જે છે એ આવી રીતના એને છેદીને જાય છે આગળ, બરાબર, છેદીને જાય છે આગળ. પણ ત્યાં જે છે આપણું ઇન્ડિફરન્સ કર્વ ટેન્જન્ટ નથી. આ ઇન્ડિફરન્સ કર્વ જે છે એ ટેન્જન્ટ નથી. એટલે અહીંયા એ બિંદુ અને બી બિંદુ જે છે આપણા માટે સેકન્ડ બેસ્ટ ઓપ્શન નથી, પણ આ એ બિંદુ જે છે એ સેકન્ડ બેસ્ટ ઓપ્શન છે. આ એચ બિંદુ તો આપણા માટે ફિઝિબલ પોઈન્ટ જ નથી, એટલે એચ બિંદુ પર આપણે જઈ શકતા નથી, કારણ કે આપણી હદની બહારનું બિંદુ છે, બરાબર. એટલે અહીંયા શું કહેવા માંગે છે થિયરી ઓફ સેકન્ડ બેસ્ટ, કે જો તમે પેરેટો ઓપ્ટિમલ કન્ડિશનમાં ના પહોંચી શકતા હો, એટલે પેરેટોની ઇષ્ટતમ સપાટીએ ના પહોંચી શકતા હો, તો અહીંયા જે સેકન્ડ બેસ્ટ ઓપ્શન છે એ પણ તમે ચૂઝ કરી શકો છો. એ પણ તમને બેટર પોઝિશન ઉપર લઈ જશે, બરાબર. તો તમને સમજાઈ ગયું? તમે કમેન્ટમાં જણાવી શકો છો, અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હેપી લર્નિંગ, કીપ ગોઈંગ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.